બહુ જ મસ્ત વેફર બનીને તૈયાર થઈ ગઈ છે। કાલે પણ મેં વેફર બનાવી હતી અને આજે પણ બનાવી। અમારા જયપાલભાઈ છે ને પાછા થોડી વસ્તુ કાંઈ લોहा લાવે ને એને કહીએ એટલે એ બહુ બધું જ લઈ આવે। અને આજે હેમાંગીબેનનું લગ્ન લેખન છે તો હું ત્યાં પહોંચી ગઈ છું। બતાવીશ તમને એના ઘરના ડેકોરેશનનો વિડીયો। इधर हेमांगीबेन का फोटोशूट हो रहा है। ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી। તો મમ્મી યોગા કરીને ઘરે આવી ગયા છે અને જાનવી તો તમને ખ્યાલ જ છે કે ગારિયાધાર ગઈ છે। અમે પીએ છીએ કોફી, મોર્નિંગ કોફી। અને શું પ્લાન છે મમ્મી આજનો? હવે આજનો પ્લાન કાંઈ નથી, શું હોય છે, હજી થોડીક બનાના વેફર બાકી છે, એ થોડીક બનાના વેફર બનાવીશ અને પછી રસોઈ બનાવીશ। શું જમવું છે એ કેતો છે। વાંધો નહીં, કેતો છે। ટિંડોરાનું શાક છે, એટલે ટિંડોરા છે, ભીંડો છે, ભીંડો તો કાલે બનાવ્યો હતો, ટિંડોરા છે, પછી કોબી થોડીક છે। કોબી બનાવી છે? ના, કોબેસ નહીં હો। કોબી બનાવી તો કોબી બનાવી। ના કોબેસ નથી દાળ જમવું ભાત આપણે। શાક ને રોટલી શ્રીખંડ કે મઠ્ઠો કઈ જમવું છે તો ના, બનાવી એવું નાખો। કઈ નથી જમવું। અમારે મઠ્ઠો જમવા વાળી શ્રીખંડ જમવા વાળી ગારિયાધાર ગઈ એ આવે ને ત્યારે બનાવશું। હું ઘરે જ બનાવું છું, દર વખતે ઘરે બનાવીએ। ઉનાળો આવે એટલે કેરી ચાલુ થાય ત્યાર પહેલા રોજ શ્રીખંડ કે મઠ્ઠો બનાવવાનો ઘરે। કેરી ચાલુ થાય પછી રસ। ચાલો અમે કોફી પી લઈએ અને તમે બી મસ્ત મજાની ચા કોફી પી લ્યો। ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ શાવર લઈને નીચે નાસ્તો કરવા માટે। અને નાસ્તામાં આજે છે મકાઈનો ચીવડો, જાનવીનો ફેવરિટ છે। એ તો કઈ છે નહીં એટલે આપણે ઝાપટી ખાઈએ। તો પછી એવું છે। અને સાથે સાથે વોટરમેલન બી છે અને કેળાની વેફર જે ગઈકાલે પાડી ને આપણે મમ્મીએ પાડી મેં તમને વ્લોગમાં બતાવી ને, એ બી છે। કેળાની વેફર છે નાસ્તામાં મસ્ત બની છે, એકદમ મસ્ત બની। અને ગાંઠિયા બી હું ગઈકાલે લાવ્યો હતો, એકદમ તાજા ગરમા ગરમ। એ બી આપણે અત્યારે નાસ્તો કરશું। ગાંઠિયા ને સંભાર, અથાણું ને ગાંઠિયા મસ્ત। હેલો, ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી। તો સવારમાં મોર્નિંગ તો થઈ ગઈ છે અને આજે હેમાંગીબેનનું લગ્ન લેખન છે તો હું ત્યાં પહોંચી ગઈ છું। બતાવીશ તમને એના ઘરના ડેકોરેશનનો વિડીયો અને લગ્ન લેખનનો વિડીયો। તો મળીએ લગ્ન લેખનમાં। लक्ष्मी च पत्न्यावहरात्रे पार्श्वे नक्षत्राणि रूपमश्विनो व्यातम् आयुष्णन्निखाणामैखानि सर्वलोकमैखाण दूरवदनो देवो यतपादपङ्कजस्मरणम् वासरमणिरीव तमसाराशिन्नाश्रुतिविघ्नानम् ललाटपट्टे लिखितं विधात्रा षष्ठे दिने याक्षरमालिकां च तां लग्नपत्री प्रकटं विद्यते दीपो यथा वस्तु गृहान्धकारे ब्रह्मा करोतु दीर्घायु विष्णुकुर्यात् सम्पदम्। મારી ફ્રેન્ડ છે હેમાંગી, જેના લગ્ન લેખનમાં હું આવી છું અને જેની સાથે હું પિરછલામાં પણ ગઈ હતી। અત્યારે ફોટોશૂટ ચાલે છે। आकाश तू तो बोल द मां। इधर हेमांगीबेन का फोटोशूट हो रहा है। मम्मी पप्पा ने एना मोटा मम्मी ने ए लोको बैठा છે કંકોત્રી લેખનમાં। તો ગાઈઝ, હું ને હેમાંગીબેન છે ને અમે છેલ્લા 10 વર્ષથી સાથે છીએ અને અમે સાથે સ્કૂલમાં જોબ કરતા હતા ત્યારના સાથે છીએ। અમારા મેરેજ ને એન્ગેજમેન્ટ તે સાથે જ થઈ છે। એની એપ્રિલમાં થઈ હતી એન્ગેજમેન્ટ ને મારી જૂનમાં। મેરેજ મારા ફેબ્રુઆરીમાં છે અને એના અત્યારે એપ્રિલમાં। અને મિતનો ને હેમાંગીબેનનો બેયનો બર્થડે એક જ દિવસે આવે, સેમ દિવસે। હાય હેલો કરી દો।
તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ ઘરે ઓફિસ થી અને વાગ્યા છે 1:45 જેવું અને હું બેસી જાઉં છું હવે જમવા માટે. મમ્મી ને પપ્પા તો છે નહીં, મમ્મી ને બાઈએ તો જમી લીધું અને બસ હવે હું જમવા બેસી જઈશ. એકલો જાનવી નથી એટલે તો શું કરવું, એટલું જ જમવું પડે ને, તમને લોકોને વેઇટ ન કરાવાય ને. હા. તો તમે મારી રાહ રહ્યો એમ. ચાલો, બહુ ભૂખ લાગી છે એટલે હું જમી લઉં. તો ફ્રેન્ડ્સ અમે અત્યારે આવી ગયા છીએ નીચે કોફી બનાવવા માટે. મમ્મી બનાવે છે કોફી અને બા ટીવી જોવે છે. મમ્મીને આજે ઊંઘમાંથી થોડીક જગાડવી પડી હતી કેમ કે એક ઇમ્પોર્ટન્ટ કામ આવી ગયું હતું એટલા માટે ફોન આવી ગયો હતો એટલે અડધી ઊંઘમાં મારે જગાડવી પડી મમ્મીને. એ કોલ બી ઇમ્પોર્ટન્ટ હતો, મીન્સ કે કરવું પડે એવું જ હતું એટલા માટે જાગવું પડે ને. મસ્ત ટાઈમ થઈ ગયો તો પણ હું સુતી હતી મોડી 3:30 એટલે નહીતર તો 4:30 તો જાગવાનું જ હોય પણ 3:30 થોડીક લેટ સુતી હતી કેમ કે હું લેટ આવ્યો. હું તો આવી ગયો હતો પણ હા, પણ તોય તે જનરલી કેવું હોય કે જાનું હોય ને તો મમ્મી નિરાશ થઈને ઉપર જતી રહે કે વાંધો નહીં ચાલો જમી લેશે બાળકો એમ. જાનું છે નહીં, ઘરેધર છે એટલે પછી મમ્મી કે ચાલે સાથે બેસવું એમ. તો તને બી એકલું ન લાગે જમવામાં એટલે પછી અમે બી બેઠા હતા વાતો કરતા હતા અને પછી જમીને ઉપર ગયા તો પછી કેવું થાય કે થોડુંક લેટ થઈ જાય એટલે ઊંઘ એમ ન આવે. તો શું કરે પપ્પા? બસ પપ્પા જો કલેક્ટર ઓફિસે જાય ને ઓફિસમાં બધા આટો મારે છે સાહેબોને મળવા માટે ને બરોબર. પોરબંદર છે, મસ્ત હોટલ સારી મળી ગઈ છે. પપ્પાને કહ્યું કે તમે અહીંયા વ્લોગ શૂટ કરો એટલે આપણે વ્લોગમાં લઈ લઈએ, ઇન્ક્લુડ કરી નાખીએ. તો ચાલો ચા કોફી પીવા. તમારો બી ટાઈમ થઈ ગયો હશે ચા કોફી પીવાનો કે રાત હોય તો જમવાનો ટાઈમ થઈ ગયો હશે. અત્યારે તમે વ્લોગ જોતા હશો ત્યારે તો જમી લ્યો શાંતિથી અને અમે કોફી પી લઈએ. તો ગાઈસ આજે પાછી હું કેળાની વેફર બનાવવા માટે જયપાલથી છે ને કેળા બહુ ઝાઝા લાવ્યા હતા એટલે એક દિવસમાં બની જાય એમ નહોતું અને છોકરાઓને બહુ ભાવે છે બનાના વેફર. એટલે જો અત્યારમાં પાછી બનાના વેફર બનાવવાનું ચાલુ થઈ ગયું છે મસ્ત મજાની. બહુ જ મસ્ત વેફર બનીને તૈયાર થઈ ગઈ છે. કાલે પણ મેં વેફર બનાવી હતી અને આજે પણ બનાવી. અમારા જયપાલભાઈ છે ને પાછા થોડી વસ્તુ કાંઈ લોવા લાવે ને એને કહીએ એટલે એ બહુ બધું જ લઈ આવે. કેળા મંગાવ્યા હતા કેટલા 15-20 કેળા મંગાવ્યા હતા, એની બદલે 15-20 લૂમ લઈ આવ્યા કેળાની. એટલે કે ભાભી ભલે બનાવ્યા જ કરે ને જાનવી ભલે બનાવ્યા કરે. તો જાનવી એવું કહે છે કે જયપાલ કાકાને આંટીને બધાને કે વેફરનો નાસ્તો કરવા તો આવો એવું કહેતી હતી જાનવી. અને આજ પાછી જાનવી નથી એટલે મારે પાછી વધારે બનાવવાની છે. અમારે જયપાલ સીધે બ્રાહ્મણો ભલે જાગીને તરત ગરબારોનો નાસ્તો કરે એટલે જાજી બંનેને લઈ આવવા દે એટલે જાજી વેફર બનાવાઈ જાય અને ઘણા દિવસ સુધી બ્રાહ્મણો એનો નાસ્તો કરે એવું. મેં તો સવારના વેફરના ભૂકા કાઢી નાખ્યા. હું એટલી બધી વેફર બનાવી નાખી તે? અડધી કાલે કરી અડધી આજે કરી. બરોબર. તો ખાલી ખોટા બગડી ન જાય ને કા? કેળા બાકી જાય. બગાડી નાખવા કેળા એની કરતા વેફર બનાવી નાખવી સારી. તો હજી જો એક આમાં પડી છે અને એ કઈ એકદમ મસ્ત મસ્ત આવ્યા હતા કેળા વાડીએથી કા? હેલો ફેમિલી, તો હું આવી ગયો છું ઓફિસ થી ઘરે અને મમ્મી કંઈક બનાવે છે. શું બનાવે મમ્મી? તું મુઠિયા બનાવે છે. સરસ સરસ સરસ, એકદમ મસ્ત મસ્ત. હે ને? અલગ રેસીપી છે. આજની રેસીપી પણ અલગ છે. ઓલી વખતે બનાવ્યા હતા એ અલગ હતા, પાણીમાં હતા અને લીંબુ નાખીને કર્યા હતા. આજે છાશમાં બનાવ્યા છે. અચ્છા, શું કર્યું આજે તમે ઘરે? હું નહોતી, હું ને પૂનમ માટે બહાર ગયા હતા શોપિંગમાં. થોડું શોપિંગ હતું અમારે, કેસની ઓઢણી એવું લાવવાનું હતું. સરસ સરસ. શોપિંગમાં ગયા હતા. હવે ધીરે ધીરે તૈયારી કરશું ને હરિદ્વારની. હા, પ્રિપેરેશન કરવાની ને. પેકિંગ થઈ ગયું કે બાકી છે? પેકિંગ થોડુંક થયું, થોડુંક બાકી. હા હા, બાકી હવે થોડી થોડી વસ્તુ જે લાવવાની હોય એ બધું લાવશું, બરોબર. તૈયારી કરશું, પેકિંગ કરશું. એટલે હવે બધી ધીમે ધીમે તૈયારી કરશું કેમ કે હજી મેરેજમાં જવાનું છે એક જગ્યાએ, વેરાવળ પ્રાંસલી મેરેજમાં જવાનું છે. તો મેરેજમાં તો અમારે બી જવાનું છે. જાનું તો ઓલરેડી ગયેલી જ છે મેરેજમાં. એ ત્યાં ગારેધાર એટલા માટે જ ગઈ છે મેરેજ એટેન્ડ કરવા માટે હેમો દીદીના, અને મારે બી જવાનું છે. તો ત્યાંથી આવીને પાછા અમે સોમનાથ જશું, પ્રાંસલી જેમ મમ્મી કે છે મેરેજ એટેન્ડ કરવા માટે. તો ત્યાંથી પાછા આવીને પછી પ્રિપેરેશન સ્ટાર્ટ થશે મમ્મી પપ્પાની હરિદ્વાર જવાની. એના બી વ્લોગ્સ આવશે, તમે જોશો આગળના વ્લોગ્સમાં અમારા. એટલે ઈ વ્લોગ્સ જોવા માટે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે અને અમારી ચેનલ પર બન્યા રહેવું પડશે. હરેક વ્લોગ્સ જોવા પડશે તો તમને હરિદ્વારના અને મેરેજીસના વ્લોગ્સ બતાવશે. હરિદ્વારમાં પુરુષોત્તમ મહિનામાં હરિદ્વાર જઈએ છીએ એટલે એનો લાભ તમને મળશે. ગંગા સ્નાન કરશું, ગંગા દર્શન કરાવશું, પુરુષોત્તમ ભગવાનની ત્યાં પૂજા કરશું
પછી નૈનીતાલ જઈશું, નૈના દેવીના દર્શન કરશું, તમને પણ દર્શન કરાવશું. બદ્રીનારાયણ જવાના છીએ, બદ્રીનાથના પણ તમને દર્શન કરાવશું, અમે પણ કરશું. ખૂબ મજા આવશે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, લાઈક કરજો. તે બધું જોવું હોય તો પછી સબસ્ક્રાઇબ તો કરવું પડે ને તમારે. સબસ્ક્રાઇબ કર્યા વગરનું કેમ તમને બતાવશે? અને સબસ્ક્રાઇબ કર્યા પછી એક બીજી વસ્તુ કરવાની છે કે એક નાની એવી બેલ આવે સાઈડમાં જ હોય. બેલ ઉપર આમ ક્લિક કરી નાખવાનું, એટલે તમને શું કે અમારા જે વિડીયોઝ આવે ને એ પહેલા બતાવે, એટલે તમે અમારા ફર્સ્ટ વ્યુઅર થઈ જાઓ. તો ભાવનગરની અંદર મોટા એવા નેતા આવેલા છે જેનું પાયલોટિંગ થાય છે અત્યારે. જ્વેલ સર્કલ પાસે છીએ આપણે, અને બહુ સારા એવા નેતા પ્રચાર કરવા માટે આવેલા છે ભાવનગરમાં. તો આપણા ગુજરાતના સીએમ સાહેબ ભાવનગરમાં અત્યારે હાજર મીટિંગ કરવા માટે આવેલા છે. તેમનો કાફલો આખો ભાવનગરથી લીવ કરે છે. અહીંના ભાવિ નેતાઓ અને કોર્પોરેટરો સાથે મીટિંગ કરીને હવે જઈ રહ્યા છે પોતાના સ્થાન તરફ. આખું પાયલોટિંગ એમનું છે. હા,